ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના સન્ડેના નવા વ્લોગમાં. જો વાગવામાં થઈ ગયા 11 અને આજે સવારથી અમારી ઘરે ઇલેક્ટ્રિસિટી નથી, એના લીધે આજે બહુ તકલીફ પડી. બધાય નીતરી નાહી લીધું બબે વાર તો. હે બાબા, 2 વાર નવાઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જો આજે છે ને સવારમાં માધવનો ઉઠ્યો ને તો ગરમી એટલી થતી હતી અને પંખા બંખા બધું બંધ, એટલે એવો રાયડું દીએ. અત્યારે જો હવે આ જય શ્રી કૃષ્ણ દાદી, જય માતાજી, હર હર મહાદેવ. હરે બોલે છે, જીરી ઊંચો અવાજ બોલી તો ઉઠી જાય છે. છે ભાઈ એવું થયું કે મેસેજ નથી આવ્યો, નકર બહાર જવાનું તો મેસેજ આવી જાય. કાલ ગયો તો કાલ મેસેજ આવી ગયો તો, અને આજે આવ્યો એ નહીં, સવારમાં બેહી ગયો પાછો. ગરમીનો રહેતો નતો, અહીં ઘોડિયામાં માંડ હતો કે હોવડાવ નીંદર કરીએ ને તો. હા, જો હજી હાથ આમાં કરે. જો હેરાન કરી નાખ્યા કા મમ્મી સવારમાં તો. અને આજુબાજુ વાળા જેટલા માસી ને બધા રહ્યા ને ભાભીઓને, એ લોકો કે આમ કરો એ કહે તમે આમ કરો, અને મમ્મી કહે બધુંય કરી લીધું પણ નથી રહેતો છાનો, શું કરવું. તે હવે જો, અને આ એની મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બહુ ગરમી છે. કાલે પાવર ગયો તો, કાલ તો જલાલપુર વયા ગયા હતા. આ જવારે પાવર ગયો તો વેદ નો રહ્યો. વેદ કેવલને કીધું રિયા નહીં તો મને જલાલપુર મૂકી જાજો, પણ પછી પપ્પાની કહે કે મારે માસીજી છે ને કે ઘરે વયા જાય, પણ એના એ લોકોની લિફ્ટ નથી, અને 4 માળના દાદા ચડીને ઉપર ગોળીઓની લઈ જવાનું, એટલે કેવલ કે ન જાવ, રહેવા દે ને બધું ન ગયા. અને બ્લેક કલરનું ટી શર્ટ પહેર્યું, ક્યાર ના કે ગરમી થાય ને તો આ ટી શર્ટ લઈને આવી, આ ટી શર્ટ પહેરો. શું હોય છે? જય શ્રી કૃષ્ણ. એની જોડતી હતી કેવી આગળ ગઈ. હાલો ફટાફટ. જો આ રાઈડરમાં બેહાડવો તો ભાઈને, પણ દીદી હુતી હતી એટલે હા દીદી એટલે જ મારી એ જીરાદ હતો કે આમાં બેસે ને તો એ હુઈ જશે, પણ દીદી હુતી હતી એટલે પછી નો મેળ આવ્યો. નાસ્તો પાઉં બટેકા પાઉં બટેકા દાંત કાઢે. કેવલ ઓલી બોટલ લઈ જાવ, તેમાં પાણી ઠંડુ રહીએ. કઈ ઓલી ઠંડુ રહીએ. ક્યાં તાપે વાદળું છે, બફારો છે. જય શ્રી કૃષ્ણ કહી દીધા પપ્પા? જય શ્રી કૃષ્ણ થઈ ગયા. સુવિચાર થઈ ગયા સુવિચાર, બાકી બોલી દો ફટાફટ. ખોટું બોલવાથી પાપ લાગે છે અને સાચું બોલવાથી આગ લાગે છે. એટલે હારામાં હારું ઈ કે મૌન રહેવું. હા મજા આવી ને? સમજી ગઈ ને? મજા આવી ને? તો પછી લપ કરવાનું જ નહીં. કોઈને સાચું કહેવાય તો ખરાબ લાગે, ખોટું બોલી તો પાપ લાગે. એવી મૌન રહેવાનું. તો હે ને અત્યારે ઉઠા હમણાં માધવને મસ્ત મૂડમાં આવી ગયો, અને મારે જવાનું હતું એ કંપનીમાં, પણ હજી ગાડી આવી નથી, એટલે હું ઘરે જ છું અત્યારે. તો પપ્પાને કીધું, પપ્પા કીધું ચા પીવી છે, પહેલાં બનાવી દો ને. તો પપ્પા ચા બનાવવા ઊભા થતા હતા, વળી બિંદુને પૂછ્યું મેં કોફી પીશ તો કે હા. પપ્પાને કીધું પપ્પા કોફી બનાવી દો. તો જો કોફી બનાવી દીધી, ના ટાઢી ઠીબરા જેવી થઈ ગઈ, પણ હજી પીવાનું નામ નથી લેતી. હે ઠંડી વાવે એમ ને? આ જો ઓય ભદા જય શ્રી કૃષ્ણ કરો. મધવાન જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કયો મૂડમાં હે ભાઈ થોડો. દાદી રમાડવું, તેડી રખડવું. મમ્મીને વિચારે એમ થાય કે હું તેડું પણ ઓલો રીએ જ નહીં. તેડીને એટલે નથી રહેતો. બાકી આમ બેહાડીને રાખ્યો હોય ને તો ઘડીક વાર રહેશે, વળી 15-20 મિનિટ. એટલે જ ને એમ બેહાડતા નથી, અમે જેમ આડો રાખ્યો જો આપણે હુવડાવી દે. આમે ઓછો ઈ કરતા નીચે હુવડાવે રમાડીને ઈ અસર રમે. 5 મહિનો બેસે ને પછી બેહાડ ઓપરેશન કરીને પછી કાનો કાકાનો હમણાં ઓપરેશન સંસ્કાર આવશે મારા કાનાનો. હા ચાલો બધા નાસ્તો કરો. હાલો ફટાફટ. આજે તો બપોરે હું ભૂતી, આજ મને મજા આવી, થોડુંક માથું હરવું થયું એવું લાગે. અંદર થઈ ગઈ ને અસર. આજ તો કેવલ સવારના બેગ લઈને ગયા હતા, ગાડી હમણાં આવે કરી નાસ્તો કરીને પાછા ઘરે આવતા રહ્યા. એ કે હજી વાર લાગશે, નહીં આવે કે ઘરે આવે ને
મેં કીધું તમે આ બાજુ હો ગાનો ઉઠે ને માધવ તો હિંચકો આપજો તમે હું ભૂઈ જાઉં પણ ઉઠો નહીં આજે નહીં હે આજ નો ઉઠો હું ઉઠું ને હું બહુ ઉઠી ને ત્યારે જ સારો ઉઠે એ તું એમ આરામ કરી નો હાલે ને કા મમ્મી તો ન ચાલે ડેડા ઘરે હોય ને ત્યારે જ મેં હરવેશથી કાનમાં કીધું તું બોલ મમ્મી હું એ હિંચકો મેં કીધું જો હવે કીધું હે ને ડેડા ઉપર જવાબદારી હે તારી હિંચકો નાખવાની એટલે તું હે ને ઘોડિયામાં હૂતો જ રહી જાય ઉઠતો નહીં ને સાચે કે ન ઉઠો હોય આવું રાતે કહેતા હોય તો રોજ ના રાતે મારી જવાબદારી ન હોય ને હું ખોટું બોલું જ એની નહીં જવાબદારી હોય ને ત્યારે કેવાનું રાતે રોજ કઈ હોતા હોય તો હુવા દે બધાયને રાતે તમને ઉઠાડે રોજ હા એ તારી કે નિંદર તો હું થાય કહીશ હવે એને કહીશ હું રોજ રાતે કહેતા જજો હા ઓય એ માધવન ટીવી આવી ગઈ છે એ માધવન હા. ના ટીવી નો ના, નજર નજર આમ નથી કે એ ગમે ત્યાં બીજે હે ફરતી રહી એવું ટીવી વાળું ફિક્સ નથી ટીવી જેવી હાલો ફટાફટ હો પછી ઠરી નાસ્તો જશે કરી લેવાનો, બીજું હાવ ઠંડી થઈ ગઈ કોફી જો અમે નાસ્તો કરતા હતા ને બે ભાઈ બેન છે ને રમતા હતા તો ભાઈ છે ને રમતા રમતા હોઈ ગયા છે જો જો કેવો હોઈ ગયો ખબર નહીં એને આમાં બેહાડીને એટલે એ રમતા રમતા હોઈ જાય એટલે એ બસ એને આખું ઘેરવા જ માંડે આમાં ને હિંચકામાં બેયમાં હોઈ જ જાય જો કેવો હોઈ ગયો હજુ એને એવું લાગતું છે ને કે હું ગાડલામાં હોતો હોય હાથ લાંબા કરીને હોઈ ગયો હોય જો ગમે ત્યાં ગમે તેટલો અવાજ થતો હોય ને એટલે એને ઊંઘ આવે ને એટલે એ હોઈ જ જાય ગમે તેટલો અવાજ થાય ને તો અહીં ઊંઘમાં પછી ગમે તે આપણે અવાજ કરીએ થોડોક ઉઠી જાય પણ બે હોઈ જ જાય કેવું કેવું હવે ઉઠશે તે થોડીક વાર પછી ઉઠશે ઉઠે ને ત્યારે હવે રમાડવો હોય ને રાતે પછી જાગે પાછો તમારે જેવો જ છે લાઈક ફાધર લાઈક સન સરસ હું તમારો જેવો જ છું કહી દે પપ્પા લાઈક ફાધર લાઈક સન વંશ પરંપરા આવી આવતી પેલી બીજી ને ત્રીજી 3 પેઢી દાદી જેવો પણ મમ્મીને 5 મિનિટની ઊંઘ હોય અને 5 મિનિટની છે નાનો હે ને થોડીક વાર ડગશે પછી મજા નહીં આવે ને એટલે રોઈશે કમ્ફર્ટેબલ ન લાગે ને એટલે જાગી જાય. જો વાગવામાં થઈ ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે આજે થોડુંક રસોઈ બનાવવામાં લેટ થઈ ગયું કેમ કે આજે છે ને કેવલને મજા નહોતી કાલ એને સવારનો એને નાસ્તો કર્યો છે ને ત્યારથી એને પેલું ફૂડ પોઈઝન થઈ ગયું એને એવું લાગે છે ઝાડા ને ઉલટી ને તાવ ને બધું ભેગું થઈ ગયું છે એટલે આજે ઓફિસ તો ગયા નથી એટલે મસ્ત આરામ કરતા હતા જે આખો દિવસ આરામ ફરમાવ્યો છે સાહેબે અને અત્યારે જો માધવન સૂતો છે એને બપોરે સૂવું જ નહોતું એને રમવું હતું મારી યારે રમે ન સૂતો છેલ્લે 4:30 5 વાગે સૂતો બોલ મને ન સુવા દીધી ને પોતે ન સૂતો પછી મારું ઉઠવાનો ટાઈમ થઈ ગયો ને એટલે હુઈ ગયો કાંઈ વાંધો નહીં હુઈ જાય ત્યારનો હજી ઉઠ્યો નથી ઉઠતો જ છે બોલે સૂતો સુવા જ દે જ્યાં સુધી દાંત કાઢે જ બોલો આવું છે તો જો કેવલને મજા નથી એટલે અત્યારે જમવામાં અપમ બનાવ્યા છે મેં થોડું લાઇટ એ ખાય ને તો એ તો જમવાની જ ના પાડતા હતા જમવું જ નથી બપોરે નથી જઈમાં નાસ્તો કર્યો તો બપોરે નથી જઈ મેં કે મારે જમવું જ નથી એમ પપ્પા કે હું તને બહારથી કંઈ લઈ દઉં બહારનું તેને ખવડાવવું જ નથી ખોટું ઓલું કાલે ઓલું થઈ ગયું એટલે એવું નહોતું કે ખાવાનું હશે એમાં તો એ આપણને તો એવું જ લાગે ખાધું હોય ને કે ફૂડ પોઈઝન થઈ ગયું અને પાછું ગરમી બહુ વધારે છે એટલે થોડુંક ભેગું ખાવામાં 2 જણા બીજા હતા એટલે મેં પછી એને ફોન કર્યો નહીં બપોરે મેં કીધું એલા તમે ખાધું તો કાંઈ થયું હતું કાંઈ નથી થયું ગયું એટલે એટલી તો ખબર પડી ગઈ કે ખાવામાં કાંઈ વાંધો નહોતો પછી અત્યારે બતાવવા ગયો ને દવાખાને તો એને ડૉક્ટરે કીધું એ કે મેં કીધું ખાવામાં તો કાંઈ નથી આવ્યું તો એ કે એવું બને કે ઓલો અપચો ને ગેસ ને એવું થઈ જાય ને કે તો ગેસ આવું દુખાવે કે એમ હજી મને આમ પેટ ફૂલ જ લાગે ભરેલું જ લાગે પેટ એટલે મને પછી તે દવા દીધી ને મેં કીધું વોમિટ જેવું થાય છે ઉપકા ચડે છે અને મેં ઉપકા અત્યારે તો નથી આવતા પણ તોય કંઈક આવી જાય એમ અને પેટમાં દુઃખ એવું લાગે આમ ઓલી વીટું વર્તી હોય ને હા એ પછી દવા દીધી કે આ 2 દવા લઈ લેજે એટલે કેમ વીટું કેમ આવે કેવું એટલે આમ એને આમ કરી કેમ કહેતો લીકે આશીષભાઈ એમ કહેતા કા 2 વાર કે લઈ જાય એટલે થઈ જશે સારું
એટલે કાલે રાતે તો એનો કંઈ ઠંડી ચડી હા મને ઠંડી લાગી, એટલી વોમિટ થઈ જય માતાની બધું નીકળી ગયું. એટલે અત્યારે સવારે એને જવું હતું સુરત, મેં કીધું કાંઈ જવું નથી, એક તો બહાર ગરમી એટલી છે, ખોટો કાલ રાતે ચક્કર આવતા હતા ને બધું આવતું, ખોટું કીધું બહાર જઈએ અને વધારે તાપના લીધે જો કંઈ થઈ જાય તો સાથે કોઈ હોય નહીં ને ખોટા એકલું જવું, એના કરતાં કીધું નથી જવું, રવા દે. એટલે સવારે સૂતા હતા ને એટલે જગાડ્યા જ નહીં, સવારે જાગે તો જાશે ને કીધું 10 વાગ્યા ને પછી કીધું કે હવે તમે ફોન કરી દો સુરતને, કીધું હવે નથી જાવ એમ. તો કે મારે જાવું તું સુરત, કે ઉઠાડે તો ખરી ન જાવ, તાવ કેટલો છે સવારે એટલો તાવ હતો. એટલે પછી સૂતા રહ્યા, શું આરામ કરીને પછી પાછા બપોરે થોડી ઘણી મેં કીધું કેરી, તો કે કેરી તો મને ખાવાની કહેતી જ નહીં, કેરી ખાવી, કાલે વોમિટ કરીને બધું કેરી બેરી બધું કાઢ્યું. એટલે આજે એટલે આજ બપોરે કાંઈ નાસ્તો નહોતો, કંઈ જઈમાં નહોતા. અત્યારે હવે કીધું થોડું અપમ બનાવી દો, થોડું ખાઈ લો એમ. એટલે ખાઈ બેસશે હવે, મમ્મી પપ્પા બધે જમવા બેઠા છે, તમારો પછી વારો. હાલા તારો નવો મોબાઈલ લીધો, થેન્ક યુ સો મચ. હે ને મસ્તીનો. લ્યો પકડો ફટાફટ, મારા અપમ ભરી જઈશ. જાવ દરરોજની જેમ હે ને અમે અત્યારે લૂડો રમતા હતા, હું બિંદુ ને આયુષી, અને એમાં આયુષીને રોવ આવી ગયો અચાનક. કેમ હે આયુષી મોઢું કેમ આમ ગબી જેવું થઈ ગયું? આ નથી તમારું થાય, મારું ન થાય. બિંદુ કેટલી વાર તમે એમાં પાછી એમાંથી બે એટલી વાર બાઈજા ઓલી કે મારે રમવું નથી ને આ કે ના હવે બીજી વાર તમે તું મારી કૂકી ચલાવજે. એમ તો આની કૂકી કેવલની મરતી હતી, તો આની કૂકી હે ને કેવલે ચીટિંગ બહુ કરે કેવાય, બીજી ચલાવી દીધી, મરતી હતી ને એનો કરી. રોવાનું હોય કઈ, ચીટિંગ કરે. उसमें रोने का नहीं होता है आयुषी जी. એમાંથી બે બાઈજા. ક્યાં રહું તમે રહું રોતા નહીં હો. તમે મારી જૂનો જો videos લો, જોતા હતા. હા કેવા જો લો લાગતા અમારો હતા. ગોપાલ અમારો પારણીએ ઝૂલે, જો જાગે હો ડગે. હમણાં ઈચરવાનું બંધ કરી દે ને એટલે થોડીક વારમાં ઊભો થઈ જાય. ઈ હમણાં ઊભો થાય ને એટલે આપણે હવાર જાગવાનું. હા બસ હવે એટલું યાદ જાગ્યો એટલે રાખવાનું. પૂરું થઈ ગયું, આપણે સવારે પાકી. હા ઈ જાગશે એટલે પૂરું થઈ જવાનું. તૂફાન સો રહા હે અભી. અમે અમારા જૂના વિડીયોઝ જોતા હતા બધા, હા કેવા લાગતા હતા, કેવા કેવલ કી હું કેટલો પતલો લાગતો હતો, હાવ નાના લાગતા હતા નહીં, કેવું કેવડા થઈ વિડીયો બનાવતા હતા ને બધું થઈ ગયા. માધવા નહીં ને તમારે બધું બંધ થઈ ગયું. હવે અમે ટૂંક સમયમાં ચાલુ કરશું પાછા. અમે એ જ વિચારીએ છીએ. એમ એવું કે અમારો જે ટાઈમ હતો ને વિડીયો બનાવવાનો, એ ટાઈમ અત્યારે માધવાને લઈ લીધો છે બધો. કેમ કે ફ્રી ટાઈમમાં અમારે ઘરનું કામ કરવાનું હોય, અને ઘરના કામમાંથી ફ્રી ન થાય ને, હું હજી ફ્રી ન થાય ને તો માધવાન ઉઠી જ ગયો હોય, અને એ ઉઠે ને એટલે પછી એક કામ ન થાય. એ તો એની પાછળ રહેવું જ અને પડે. રાતોરાત તો અમારે જાગવાનું છે જ અત્યારે, ઉજાગરા એવા થઈ ઉજાગરા જાય. છે. એટલે થોડોક મોટો થઈ જશે ને પછી 2 મહિના હજી પછી વાંધો નહીં, 1-2 શેડ્યુલ મહિના સેટ મોટો થઈ થઈ જાય ને. જશે ને પછી એનું પ્રોપર શિડ્યુલ આવી જાય ને પછી નહીં વાંધો આવે એમ. એટલે હવે ટૂંક સમયમાં ચાલુ કરશું. હવે કેવલને બગાસ આવે છે ધીમે ધીમે, એમને તાવ ચડતો આવે છે, એટલે સહેજ હાર્ડમાં છે. એટલું બધું તમને દવા લઈ ખબર લીધી છે. એટલે દવા આજ તો લઈ જ આવો કીધું, દાંત કાઢે. કાલે ને કામ છે એટલે જવું જ પડે એવું હતું એટલે. ફરજિયાત હો હવે. હો, સારું ચાલો તો સુઈ જઈએ. આ બેને માંડ ભેગા કર્યા છે, બે બાઈ જતા જો દાંત કાઢી ચૂચી જો. દાદા આવ્યા એટલી વારમાં હા દાદા આવી ગયા. હું કરે છે સારું હાલો તો હવે સુઈ જઈએ, ને તો હું સુઈશ ને તો માધવન ઉઠશે પાછો. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.